Recording in ઈર્ષા, હર્ષા, સ્મિતા શાહ આવી ગઈ, સોનલ ભણસાળી, ચેતન શાહ, આ નીતા કરીને મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભો મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પુણ્યશાળી ઇન્દ્રિય જય અષ્ટક એની પૂર્વ ભૂમિકા આપણે સમજ્યા હતા. આપણા ઘરના દરવાજાને કોઈ બહારથી બંધ કરી દે તો આપણે બહાર ન નીકળી શકીએ. બહાર તો ન નીકળી શકીએ, પણ જેણે દરવાજો બંધ કર્યો છે એવી અજાણી વ્યક્તિ ઉપર આપણને આવેશ, રોષ, સંકલેશ થાય અને ખબર પડે કે પોતાના નાના બાળકે જ દરવાજો બંધ કર્યો છે, તો શું થાય? તો શું થાય? દરવાજો ખોલે બાળક, તમે બહાર નીકળો અને એ બાળક તમારો છે અને એમ કે દાદા, પપ્પા, આ દરવાજો મેં બંધ કર્યો છે. તમે કોના ઉપર ગુસ્સો કરો? કોના ઉપર ગુસ્સો કરો? પણ બાળકને તમે એટલું તો કહી શકો, મૂર્ખ, દરવાજો બંધ ન કરાય. અકસ્માત ઘરમાં કઈ થયું તો શું થાય? ઇમરજન્સી ડોક્ટરની જરૂર પડી, ઇમરજન્સી ઘરની બહાર નીકળવું પડ્યું, તો આપ ટાઈમે દરવાજો બંધ હોય તો શું થાય? બસ આપણા જીવનમાં આપણા મોક્ષના દરવાજા બંધ કરનાર હોય તો આપણી ઇન્દ્રિયો છે. એ ઇન્દ્રિયોમાં
શુભ અને અશુભની રમણતા છે. અને બંને જણા, શુભ અને અશુભ બંને જણા આપણું મોક્ષ રોકે છે. દરવાજો ખોલનાર અજાણી વ્યક્તિ હોય, પડોશી વ્યક્તિ હોય તો ગુસ્સો આવે જ, આવે જ. ઠપકો આપો, સંબંધ કટ કરો ક્યારેક ક્યારેક. એમ આ શરીર, આ ઇન્દ્રિય આપણા મનને રોકે છે, મોક્ષને રોકે છે. તો આપણને આ ઇન્દ્રિય ઉપર કે આ શરીર ઉપર કોઈ દિવસ ગુસ્સો આવ્યો? કારણ મોક્ષની લાગણી નથી, મોક્ષનો ભાવ નથી, મોક્ષે જવાનો સ્વભાવ પણ નથી. પરિણામે અનંત કાળથી એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી ચારે ગતિમાં આપણો મોક્ષ રોકે છે. પણ આંખ કેટલી મસ્ત છે, કાન કેટલા સવયા છે, જીભ કેટલી સરસ છે, ચામડી કેટલી રૂપાળી છે, આંખો કેટલી સુંદર છે, નાક કેવું નમણું છે. આવી ઇન્દ્રિયના રૂપના વખાણ કરી 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 કરીને મોક્ષના દરવાજા બંધ કરી રહ્યા છીએ આપણે. પણ ભય નથી આપણને આ ઇન્દ્રિયનો કોઈ. મોક્ષના દરવાજા બંધ થાય છે એવું આપણને લાગતું જ નથી. એક સ્પર્શેન્દ્રિયને વશ થયા અને સંભૂતિ મુનિના મોક્ષના દરવાજા બંધ થઈ ગયા. ચક્રવર્તી થઈને 7મી નરકમાં પહોંચી ગયા. એક આંખમાં વાસના અને વિકૃતિ જાગી અને રાવણ સીતાને ઉપાડી ગયો. સારી લંકા અને જીવન લૂંટાઈ ગયું. તોય આપણને આ આંખ મોક્ષને અટકાવનારી લાગતી નથી. હા, દશેરાના દિવસે રાવણનું પુતળાનું દહન થાય અને ટીવીમાં આખી રાત એ પ્રોગ્રામ ચાલે, તોય આપણા મનના મગજમાં એમ ના બેસે કે આ આંખથી રાવણે પોતાનો મોક્ષ અટકાવ્યો. રાવણે પોતાનો મોક્ષ અટકાવ્યો એવું આપણા મગજમાં બેસે જ નહીં. તમે વિચાર કરો કેવો કેવો સંસારનો પાવર છે આપણામાં. વિચાર કરો, ઘરના આંગણામાં એવા કાચ ગોઠવ્યા કે પાણીનું સરોવર દેખાય. પાંડવોને મહેલમાં એવા કાચ ગોઠવ્યા કે જાણે પાણીનું સરોવર દેખાય. અને એમાં કૌરવ પિતા અરે દુર્યોધન કપડા ઊંચા કરીને ચાલે છે અંદર એન્ટ્રી કરી તારે. ત્યાં પાંડવોની પત્ની દ્રૌપદી બોલી, આંધળાના છોકરા આંધળા જ હોય. હતા કાચ પણ દેખાયું પાણી. પરિણામે મહાભારતની રચના થઈ ગઈ. ત્યારે જીભ દમયંતીના દ્રૌપદીના મોક્ષને રોકનારી ખુદ દ્રૌપદીને ના લાગ્યું કે આનાથી મારો મોક્ષ રોકાઈ જશે, મોક્ષ અટકી જશે. તમે વિચાર કરો, એ ઉત્તમ લાડુના સ્વાદમાં અષાઢા ભૂતિ મુનિ 6 રૂપ કરીને લાડવા વોરવા જાય છે. લાડવા સ્વાદિષ્ટ લાગ્યા, સુગંધી લાગ્યા,
રૂપ પરાવર્તિની વિદ્યા હતી. વોરવા ગયા અને લાડુ લાવીને વોર્યાય ખરા, વાપર્યાય ખરા. પણ નટના મનમાં વિચાર આવ્યો કે આવો નટ અમારી પાસે હોય ને તો અમને નાટકમાં ઘણી કમાણી થાય. અને અષાઢા ભૂતિનું એ નટપુત્રી જોઈને પતન થઈ ગયું. લાડવાના સ્વાદ મારા મોક્ષને રોકશે, આંખનું દર્શન મારા મોક્ષને રોકશે, એવું અષાઢા ભૂતિને ભાન ન થયું. વિચાર કરજો. આપણને ભાન છે, આઈસ્ક્રીમ ખાઈએ છીએ, લેટેસ્ટ સુગંધ, લેટેસ્ટ કલર, ત્યારે આપણું મોક્ષ રોકાય છે એવું આપણને ભાન ખરું? કોઈના લગ્ન પ્રસંગમાં ગયા હોઈએ અને રાત્રિ ભોજન કરતા હોઈએ ત્યારે મારો મોક્ષ રોકાય છે આ જીભના કારણે, અને નરકનું દ્વાર ખુલે છે આ રાત્રિ ભોજન કરતા, એવો ક્યારેય આપણો સ્વભાવ જાગૃત થયો પુણ્યશાળી? ઘણા લોકો કે અમે ધર્મ કરીએ છીએ, ઘણા લોકો કે એમ તેને, અરે ચોમાસાના 4 મહિના ખુલ્લા મોઢે નથી ખાધું, સવાર સાંજ પ્રતિક્રમણ કર્યું છે, ઘણી બધી ક્રિયાઓ કરી. મેરુ પર્વત જેટલા ઓઘા કર્યા એટલા સાધુપણા પાડ્યા પુણ્યશાળી, તો એ મોક્ષ નથી થયો. કાક ખૂટ્યું ને? આજ ખૂટ્યું તમારા જીવનમાં, આપણા જીવનમાં. ઇન્દ્રિયોને વશ કરવાના ટાઈમે વશ ન કરીને ઇન્દ્રિયોને પરવશ થઈ ગયા આપણે. દૂધ પાક, બાસુદી, કેસરિયું દૂધ, રસ, કેરીનો રસ, જ્યુસ, દાડમ, મોસંબી, નારંગી, આ બધા રસાસ્વાદના પરિવર્તન કોને ગમે છે ભાઈ? જીભને ગમે. અને એ પરિવર્તન કરતા કરતા આપણો સંસાર વધી જાય, આપણો સંસાર વધી જાય. હેલો. આ રસાસ્વાદ વધી ગયો, મારો મોક્ષ અટકી ગયો એવું ફીલ થયું. ઘરનો દરવાજો બંધ કરનારને માટે ઘર કાયમી નથી. ડાકુઓ રહેવા આવી જાય આજુબાજુ, ઘર છોડવું પડે. ધંધાનું પરિવર્તન થાય તો ગામ છોડવું પડે. સંબંધોનું પરિવર્તન આવે તો જુદા થઈને ઘર બદલાવવું પડે. અને છતાંય દરવાજો બંધ કરનાર ઉપર ગુસ્સો કરીએ જ આપણે. બે ભાઈ ભેગા રહેતા હો, દેરાણી જેઠ, અને દરવાજો બંધ થયો હોય તો એના ઉપર ગુસ્સો કરશો. બે ભાઈમાંથી એક ભાઈ બીજે રહેવા ગયા દેરાણી જેઠાણીના ક્લેશના કારણે, ત્યારે તમને એક યાદ આવે કે મારે તો એ ઘરમાં રહેવાનું ન હતું, તો એ બારણું બંધ કર્યું તો એના ઉપર મેં ગુસ્સો કર્યો. એવો ભાવ આવે તમને ભાઈ? એવો ભાવ આવે? ના આવે ને. આ અજ્ઞાનતા, આ અજ્ઞાનતા આપણી. અને એના કારણે આપણો મોક્ષ અટકે છે. એના કારણે મોક્ષ અટકે છે.
મનમાં વિચાર આવ્યો, નાના ભાઈને વંદન નથી જ કરવું. કેવળ જ્ઞાની અટકી ગયું. મોક્ષની વાત તો બાજુમાં રહી, કેવળ જ્ઞાન પણ અટકી ગયું. મન અને ઇન્દ્રિયોની આ પરાધીનતા આપણો મોક્ષ અટકાવે છે. એ લાખ નવકાર ગણનારને પણ ભાનમાં નથી આવતું. એ જીવનભર પ્રતિક્રમણ પૂજા પૌષધ કરનારને પણ આ ભાન નથી આવતું કે ઇન્દ્રિયો જ મારો મોક્ષ રોકે છે, મન જ મારો મોક્ષ રોકે છે. ચાર ગતિમાં ભ્રમણ, 84 લાખ યોનિમાં પરિભ્રમણ આ ઇન્દ્રિયોને મન કરાવે છે. તો આ ઇન્દ્રિયોને ઠપકો આપ્યો, વશ કરી, સમજાવી, કડક કાયદો કર્યો ઇન્દ્રિયો માટે, એનાથી જુદા રહેવાનો પ્રયત્ન કર્યો, કાંઈ કર્યું નથી. ક્યાંથી મોક્ષ થાય? ક્યાંથી મોક્ષ થાય? એક સાધુ ભગવાન રોટલી લાવે, દાળ લાવે, ભાત લાવે, શાક લાવે, મોરીને જોડે કડું કરિયાતું લાવે, ચારીને મિક્સ કરી દે. રોટલી મસળી નાખે, ચૂરી નાખે, દાળ ને શાક મિક્સ કરી નાખે, ભાતે અંદર નાખી દે, ઉપર કડું કરિયાતું રેડે. કેમ? જીભ સાથે સંબંધ નથી રાખવો. વાપર્યા વિના નહીં ચાલે, પણ જીભ સાથે સંબંધ નથી રાખવો. કેવો ભાવ? કડું કરિયાતું આવશે એટલે જીભ સાથે સંબંધ નહીં રહે. આંખમાં લાલ મરચાનો ભૂકો નાખશો, આંખનો સંબંધ નહીં રહે. કાનમાં રૂના પૂબડા રાખી દેશો, કાનનો સંબંધ પણ નહીં રહે. ચામડી ઉપર ચામડીની અસારતા, રૂપની અસારતા જાણશો, ચામડી સાથે સંબંધ નહીં રહે. પણ આ જાણવા માટે જ્ઞાન જોઈએ, જ્ઞાન જોઈએ. ગંડકી નામની એક વેશ્યા હતી. અજૈન શાસ્ત્રનો દાખલો છે. ત્યાં થઈને એક અજૈન મુનિ પસાર થતા હતા. યુવાન હતા, ગંડકી પણ યુવાન હતી. એ અજૈન મુનિનું રૂપ જોઈને ગંડકીએ કીધું, આવી જાઓ, મારી સાથે સ્પર્શેન્દ્રિયના સુખ ભોગવો, આનંદ માણો. એ અજૈન મુનિ કે જરૂર, તારી પાસે આવીશ, પણ જ્યારે મારી આવશ્યકતા હશે ત્યારે. અત્યારે તને ભોગની આસક્તિ છે એટલે મને બોલાવે છે, પણ તને જ્યારે જરૂર પડશે ત્યારે હું ચોક્કસ આવીશ. વિચાર કરજો, એક અજૈન મુનિ સાનમાં સમજાવી દીધું, તને જરૂર પડવાની છે, તારું ભાવિ બહુ ખરાબ છે, તારા જીવનમાં સેંકડો રોગ આવશે, તને ભોગવનારા કોઈ પાણી પાવા પણ નહીં આવે, તું નદીના કિનારે સડીશ. એ કહ્યું નહીં, બધું જાણતા હતા પોતે જ્ઞાનથી, જ્ઞાન બળે જાણતા હતા. જરૂર પડશે ત્યારે ચોક્કસ આવીશ. અને ખરેખર 10 વર્ષ પછી એ મુનિ આવે છે, ત્યારે નદી કિનારે એ ગંડકી નામની વેશ્યા ફાટલ તૂટલ ઓઢવાનું, પાથરવાનું, ઝાડ નીચે વસવાટ કરવાનું, નદીનું પાણી પીવાનું, ભૂખે તરસે મરવાનું. કોઈ ભોગવનારા, પૈસા આપનારા, કોઈ સેવા કરવા નથી આવ્યા, કોઈ એની ખબર લેવા નથી આવ્યા. કારણ વેશ્યા છે, એનો ખબર લેવા કોણ જાય?
એની ખબર લેવા કોણ જાય? આ દ્રષ્ટાંત એટલા માટે આપું છું કે મારો આત્મા પણ અત્યારે વેશ્યા છે. મારો આત્મા પણ પૂતગલના સુખ ભોગવે છે, આત્માના સુખ નથી ભોગવતો. અને પૂતગલના સુખ ભોગવતો હોવાથી પોતાના સુખ છોડીને પૂતગલના સુખ ભોગવતો હોવાથી મારો આત્મા પણ એક પરસ્ત્રી ગમન કરી રહ્યો છે, પર સુખને ભોગવી રહ્યો છે. વેશ્યાથી પણ બદતર અવસ્થા એની છે આજે. લાગે છે તમને પુણ્યશાળી આવું? લાગે છે આવું? આપણને કોઈક વેશ્યા કે તો લાગે આપણને વેશ્યા છીએ? આત્માને આત્માના જ્ઞાન દર્શન ચારિત્રના સુખો છે, અને છતાંય ઇન્દ્રિયના સુખો ભોગવે, મનના સુખો ભોગવે, પૂતગલના સુખો ભોગવે. પોતાની સ્ત્રી રૂપવંત હોવા છતાં પરસ્ત્રીમાં આગમન કરે. પોતાની સ્ત્રી રૂપવંત હોવા તો વેશ્યાના ઘરે જાય. લાગે તમને સારું? હા, લાગે તમને સારું? ન લાગે તો સાનમાં સમજી જજો, આપણો આત્મા વેશ્યાગામી છે અત્યારે, પર પૂતગલના સુખ ભોગવી રહ્યો છે. અને આ સુખમાં જ્યારે તમે છકી જશો અને એનાથી જ્યારે અશુભ કર્મો બંધ થશે અને એ કર્મ બંધ થશે ને જ્યારે તમે નરકમાં જશો ત્યારે ભગવાનનો ધર્મ યાદ આવશે. ત્યારે ભગવાનનો ધર્મ યાદ આવશે. આ ગંડકી સડી રહી છે, શરીરમાં જીવડા પડી ગયા છે, અને પેલા મહાત્મા ત્યાંથી પસાર થાય છે અને ગંડકીની સારવાર કરે છે, સેવા કરે છે, ઔષધ આપે છે. રોગ મટવાનો નથી ખબર છે, પણ આશ્વાસન આપે છે. અકાળે મૃત્યુ થાય, દુર્ગતિમાં જાય, અને એ ટાઈમે મુનિ મહાત્મા એને કહે છે કે અત્યારે મારી જરૂર હતી તને એટલે આવ્યો. એ ટાઈમે તને મારી જરૂર હતી ભોગની અપેક્ષાએ. અત્યારે મારે તારી જરૂર છે કે તારે મારી જરૂર છે ધર્મની અપેક્ષાએ. પુણ્યશાળી, સાચું બોલજો. આપણે પણ શરીરની જરૂર છે, ધર્મ માટે, ભોગ માટે નહીં. આ શરીર ધર્મ કરવા માટે મળ્યું છે, ભોગ માટે નહીં. વેશ્યાએ ભોગ માટે બોલાવ્યા ત્યારે મુનિ મહાત્માએ ન પાડી અને રોગમાં આવી ગયા. મુનિ મહાત્માએ સેવા કરી. એમ આ શરીર ભોગમાં આસક્ત થાય તો આત્માએ જાગૃત બની જવાનું, અને જો ધર્મમાં આસક્ત થઈ જાય તો આત્માએ એનું સારવાર કરવાની. સારવાર કરવાની એટલે ઉપવાસ કરીને પારણું કરવાનું, થાક લાગે તો આરામ કરવાનો, ઊંઘ આવે તો નિદ્રા લેવાની, ભૂખ લાગે તો વોરવા જવાનું. એવી શરીરની સેવા કરવાની. પણ ઇન્દ્રિયોને મન કંટ્રોલ હોય ત્યારે. બિન કંટ્રોલ હોય ત્યારે તો કર્મ બંધ જ થવાનો છે, મોક્ષ રોકાઈ જ જવાનો છે. પુણ્યશાળી, આવી પાંચ પાંચ ઇન્દ્રિયને આપણે પરવશ પડ્યા છીએ. આપણને મોક્ષ રોકાઈ ગયો છે, મોક્ષની ચિંતા નથી, ચિંતવન નથી. અરે આપણું તો જવા દો, પણ આ હોટલમાં આ સારું મળે છે, આ થિયેટરમાં આ પિક્ચર સારું આવ્યું છે, આ ગાર્ડનમાં આ વ્યવસ્થા સારી છે, આ ક્લબમાં આવું સુંદર છે. થોડો સંસારમાં પણ આનંદ કરવા માટે જાઓ. આપણે તો ઇન્દ્રિયથી પરવશ થયા પણ બીજાને પરવશ કરીએ. શું થાય? આપણું ઘર બંધ છે અને બાર એ માણસ બંધ કરનારો ઉભો છે. એને ઘર ખોલવાનું કહેવાય કે બાજુવાળાનું ઘર બંધ કરતું એમ કહેવાય? હે? બાજુવાળાનું ઘર બંધ કરાવો તો તમને શું થાય? છોકરો એમ કે આ અંકલે કીધું એટલે મેં તમારું ઘર બંધ કર્યું. એમ તમે કોકને પાપ માર્ગે જોડશો ને, બાજુવાળાનું ઘર બંધ કરાવશો ને જાણશે તો તમને શું ઠપકો આપશે?
એમ તમે બાજુવાળાને પાપમાં જોડશો ને તો નરકમાં હિસાબ માગશે. તમે એમને લઈ ગયા હતા ને, ભોગવો હવે તમે. હિસાબ ક્લિયર કર્યા સિવાય મોક્ષ થવાનો જ નથી. હિસાબ ક્લિયર કર્યા સિવાય મોક્ષ થવાનો જ નથી. કમસે કમ આજે બધાએ ચોમાસાના 4 મહિના કોઈને પાપનું સ્થાન બતાવવાનું નહીં. તમે પાપના સ્થાનમાં ગયા હોય તો કોઈને કહેવાનું નહીં. તમે કોઈ ઇન્દ્રિયોના કારણે ખોટું કરતા હો તો કોઈને કહેવાનું નહીં. ભગવાનને કહેવાનું, ગુરુને કહેવાનું, આત્મસાક્ષીએ નિંદા કરવાની, મેં આ ખોટું કામ કર્યું છે, એ ચોક્કસ કરજો. ચોમાસું એટલે ધર્મ કરવાના દિવસો, એ ખોટી વાત છે. એ ખોટી વાત છે. સાધુઓ કેમ વિહાર કરતા નથી? ધર્મ કરે તોય. હું પૂછું છું, સાધુ ભગવંતો ચોમાસાના 4 મહિના કેમ વિહાર કરતા નથી? ધર્મ કરે છે. જો ધર્મ કરવાના દિવસો 8 મહિના સાધુને હતા તોય ચોમાસામાં સ્થિરવાસ કરવો પડ્યો ને. કયા કારણથી? કયા કારણ? વરસાદ વરસે, જ્યાં ત્યાં લીલોતરીની ગોદ થાય, નાના મોટા જીવજંતુની ઉત્પત્તિ થાય, ચારે બાજુ રોડો ઉપર, ઘરોમાં મચ્છર, માકડ, જીવોત્પત્તિ થાય, અને આવા એક પણ જીવને નુકસાન ન પહોંચે, જીવને મારવાનું હણવાનું પાપ ન લાગે, જીવ પ્રત્યે દ્વેષ ન આવે, એટલા માટે સાધુને ચાતુર્માસમાં સ્થિરવાસ કરવાનો. પાપ છોડવા માટે. પાપ છોડવા માટે સાધુને સ્થિરવાસ કરવાનો. તો મારે તમારે ચાતુર્માસ ધર્મ કરવા માટે કરવાનું કે પાપ છોડવા માટે ચાતુર્માસ કરવાનું? પાપ છોડવા માટે ચાતુર્માસ કરવાનું કે ધર્મ કરવા માટે? પર્યુષણમાં 28 કરવી છે, ચોમાસી 14 પૂનમનો છઠ કરવો છે, આંબિલની અત્યારે 21મી 22મી હોળી ચાલે છે, કરવી છે, દિવાળીનો છઠ કરવો છે, શ્રાવણ સુદ પાંચમનો અઠ્ઠમ કરવો છે. આ બધા ધર્મ કરવાની ભાવના વાળાને એટલું પૂછો આત્માને કે 5 ઇન્દ્રિયો અને છઠ્ઠું મન, એ 6 પ્રકારના પાપોને બંધ કરો, નહીં તો મોક્ષ થવાનો જ નથી. ધર્મ કરવાથી મોક્ષ થતો હોય તો અભવ્ય પણ મોક્ષે જાય. પાપ છોડવાથી મોક્ષ થાય છે. ક્યારેય પણ ધર્મ ન કરવો એવું નથી કહેતો. પુણ્યશાળી, તમે યાદ રાખજો. પ્રતિક્રમણ કરવાનું છે, સામાયિક કરવાનું છે, પૌષધ કરવાનો છે, એકાસણું બેસણું આંબીલ કરવાનું છે, પણ પાપ છોડવા માટે. પાપ છોડવા માટે. અજૈન શાસ્ત્રમાં લખ્યું છે, ચોમાસાના 4 મહિના ફોતરાવાળી મગની દાળ, બાજરીનો રોટલો, આ 2 વસ્તુ સિવાય અજૈન સાધુ ત્રીજી વસ્તુ વાપરે તો નરકનો અધિકારી કયો. અજૈન સાધુની વાત કરું છું. પુરાણમાં આ વાત છે. એ પુરાણ વાંચતા નથી સાધુઓ એટલા માટે કે આવું બધું જો અમે કહેશું તો અમારું જ ખાવાનું બંધ થઈ જશે. અજૈન શાસ્ત્રો પણ ભણવા જેવા છે. ગુરુ આજ્ઞાથી ભણજો. એમાં બધું ખરાબ છે એવું કઈ નથી, ઘણું સારું છે. કલિંગર અજૈન શાસ્ત્રમાં અભક્ષ લખ્યું છે. બોલો, આપણે જૈન સાધુ સાધ્વી અને પાલિતાણામાં તો ફાગણ સુદ 13 માત્ર કલિંગર ખાવા માટે જ ઘણા લોકો આવતા હોય. શાસ્ત્રમાં અભક્ષ કયો? પુરાણમાં લખ્યું કે કલિંગર ખાનારો દુર્ગતિમાં જાય. વિચાર કરો તમે. આ ઇન્દ્રિયોની પરવસ્થા બતાવું છું. અભક્ષ અનંતકાયની મહેસાણા પાઠશાળાની બુક અને કલકત્તામાંથી પ્રભુદાસ બેચરદાસ ની બુક.
જીવનમાં વાંચજો. અમેરિકા વાસીઓને પણ કહું છું અને ભારતવાસીઓને પણ કહું છું, એ બુક વાંચજો. પહેલા 100 પાના અવશ્ય મેવ વાંચજો. એમાં સ્પષ્ટ શબ્દો લખ્યા છે કે કલિંગર ખાવાથી દુર્ગતિ થાય. પુણ્યશાળી. પણ ઇન્દ્રિયોની પરવસતા, કેટલું ઠંડુ બરફ ઉપર મૂકેલું કલિંગર, કેવું ફ્રીજમાં મૂકેલું કલિંગર, કેટલું મસ્ત લાગે, કેટલું મસ્ત લાગે. અબક્ષ કેમ કહ્યું? માંસ જેવું પોચું અને લોહી જેવો એનો રસ કલિંગરનો, એની સંજ્ઞા માંસ ખાવાની આપણા મનમાં ન પડી જાય. બે વસ્તુ સમાન દેખાય એટલે સંજ્ઞા પડી જ જાય. એ સંજ્ઞા ન પડે અને પૂરો ભવમાં સંજ્ઞા પડી હોય તો તે જ ન થાય, તૂટી જાય. એના માટે કલિંગર નહીં ખાવાનું. તમે ના ખાઈ શકો, અરે તમે ન છોડી શકો તો તમારા આત્મા માટે છે, પણ સાધુ સાધ્વીના પાત્રામાં તમે ન વોરાવતા, તમે ન વોરાવતા. શું દશા આવશે આપણી? એક વાર સાધુને વોરાવાથી શાલીભદ્ર થવાય તો એક વાર અભક્ષ વોરાવાથી નરકના યાત્રી થવાય કે ના થવાય? થવાય. પુણ્યશાળી. કદાચ સાધુ સાધ્વીમાં જ્ઞાન ઓછું પણ હોય, સમજ ઓછી પણ હોય, તો પણ આપણે સાવધાન બનવાનું. એક સાધુ ભગવંતની મનોવિજ્ઞાનતા, જૈન શાસનનો દાખલો આપું છું, થોડી બગડી. પ્રતિક્રમણ કર્યા પછી વિચાર કરજો, સાધુ વોરવા નીકળે છે શ્રાવકના ઘરે રાત્રે. જૈન શાસનનો, પ્રભુ મહાવીરના શાસનનો દાખલો આપો. રાત્રે વોરવા નીકળે છે, પાત્રણ છે હાથમાં, તરપણી છે, વોરવા નીકળ્યા છે. શ્રાવકના ઘરે જઈને ધર્મલાભ કે છે. શ્રાવક વોરાવે છે. તમને આશ્ચર્ય લાગે? શ્રાવક વોરાવે છે. સાધુ મારે આંગણે આવ્યા, ખાલી હાથે ના જવો જોઈએ. જૈન શાસન કેવું ક્ષમાશીલ છે, કેવું ક્ષમતા વાળું છે, કેવું ગંભીર છે, કેવું સજાગ છે જૈન શાસન. આ એક જ દાખલામાં તમને ખબર પડી જશે. સાધુ મહાત્માને વોરાવ્યું. વોરાયા પછી મૂકવા ગયા ઉપાશ્રય. ઉપાશ્રયમાં અંધારું હતું, પગથિયાને જરા ઠેસ વાગી. સાહેબ અંધારું છે, જરા જોઈને ચાલો, હું તમને પકડીને ઉપાશ્રયમાં લઈ જાઉં છું. ઉપાશ્રયમાં લઈ ગયા અને ઇરિયાવૈયા કરતા હતા, કરી રહ્યા. પછી શ્રાવકે કીધું, સાહેબ નવકારશીનું પચખાણ આપો. શું કીધું? રાત્રે પ્રતિક્રમણ પછી સાધુ વોરીને જાય અને શ્રાવક ઉપાશ્રયમાં જઈને નવકારશીનું પચખાણ માંગે. અને સાધુને ભાન થયું, આવા અંધારામાં નવકારશીનું પચખાણ લેવા આવ્યો રાતે કે? ખબર પડી ગઈ સાધુને કે રાત છે અને આવા અંધારામાં તું નવકારશીનું પચખાણ લેવા આવ્યો, ના અપાય કે તને પચખાણ. નીકળી ગયો શ્રાવક. સાધુને ભાન થયું કે હું રાત્રે વોરવા ગયો, વોરીને લાવ્યો. પ્રભુ આજ્ઞાનો ભંગ, ઇન્દ્રિયોની પરાધીનતા, મનની પરાધીનતા, હું કઈ ગતિમાં જઈશ? આખી રાત ચોધાર આંસુએ સાધુ રડ્યા. સવારમાં શ્રાવક વંદન કરવા આવે, નવકારશીનું પચખાણ માંગે, ત્યારે સાધુ શું કે છે? મારા ગુરુ, તેમ મને સાધુતાથી ને રાત્રિ ભોજનથી તે બચાવી લીધો નવકારશીનું પચખાણ માગીને. કેટલી ગંભીરતા! પુણ્યશાળી. લાખ નવકાર ગણવા સહેલા છે, આવી ગંભીરતા દાખવવી, આવો ઉપયોગ રાખવો શ્રાવકપણામાં બહુ કઠિન છે. પુણ્યશાળી. કેવા ગંભીર શ્રાવકો હોય! આનું નામ સંકિત. આનું નામ સંકેત. ઇન્દ્રિયોની પરવસતા સાધુને ભૂલ કરાવી દે.
14 પૂર્વધર વસુસાર મુનિ આહાર સંજ્ઞા તીવ્ર થઈને મરીને નિગોદમાં ગયા. મરીને નિગોદમાં ગયા. ઇન્દ્રિયની પરાધીનતા મોક્ષને તો રોકે પણ નરકમાં મૂકે. આ બે અવગુણ પાંચી ઇન્દ્રિયમાં અને છઠ્ઠા મનમાં છે. તો પુણ્યશાળી પહેલું કામ ધર્મ કરવાનું નહીં, પહેલું કામ પાંચ ઇન્દ્રિયોને વશ કરવાનું, પહેલું કામ મનને વશ કરવાનું, પહેલું કામ પાપને છોડવાનું, પહેલો પક્ષપાત છોડવાનો, પાપમાં પ્રેરણા નહીં કરવાની, પાપનો ઉપદેશ નહીં આપવાનો, પાપની જગ્યા અને સ્થાનો નહીં બતાવવાના. ચોમાસાના 4 મહિના નવકારશી કરવી સહેલી છે, બેસણા કરવા સહેલા છે, પણ કોઈને પાપનું સ્થાન બતાવવું નહીં અને કોઈને પાપની પ્રેરણા કરવી નહીં. એ પચકાણ કરો. આપી દઉં આજ પચકાણ તમને બધાને. બોલો. કોઈને પાપની પ્રેરણા કરવા નહીં, પાપનો પક્ષપાત કરવાનો નહીં, પાપના સ્થાન બતાવવાના નહીં, પાપનું સેવન કરવાનું નહીં. બોલો. આવશ્યક અને જરૂરિયાત પાપો ચોક્કસ કરજો. શોખના પાપો નહીં કરતા. હોટલમાં જવું, થિયેટરમાં જવું, ગાર્ડનમાં જવું એ શોખના પાપો છે. એ નહીં કરતા. કોઈને કરાવતા નહીં. કોઈને થિયેટરની ટિકિટ ના લાવતા. કોઈની ક્લબના સ્થાનોમાં જોડતા નહીં. પુણ્યશાળી ઇન્દ્રિયોની પરવસતા મોક્ષ રોકે ને નરક આપે. 5 ઇન્દ્રિયમાં આવા 2 દોષ અને છતાંય મારી આંખ સારી, મારા કાન સારા, મારી ચામડી સારી, મારી જીભ સારી, મારું નાક સારું, હું કેટલો રૂપાળો, કેવો યુવાન, કેવો સશક્ત, કેવો સમર્થ, ઇન્દ્રને પણ ઝાંખો પાડે એવું મારું રૂપ. આવું અહંકાર 5 ઇન્દ્રિયનો શું થશે? નરક અને નિગોદના યાત્રિક બનશો. પુણ્યશાળી ઇન્દ્રિય જય અષ્ટક છે. એક એક ઇન્દ્રિયનો જય કરવાનો છે. પુણ્યશાળી આ ઇન્દ્રિયો ચક્રવર્તી કરતા પણ મહાન શક્તિશાળી છે. ચક્રવર્તી એકવાર ચક્રવર્તી પણ ભોગવે ને તો લગભગ એક વાર 7મી નરકમાં જઈને સંસારનો અંત કરે. 7 નરકમાં એક વાર જઈને 7 સંસારનો અંત કરી દે. પણ આ ઇન્દ્રિયોની પરવસતા, એક ઇન્દ્રિયની પરવસતા લાખો વખત 7મી નરકમાં મૂકી દે. એક વખત નહીં, લાખો વખત 7મી નરકમાં મૂકી દે. મનની પરવસતા વિચાર કરો. લક્ષ્મણા સાધ્વી અને રૂકમી સાધ્વી મનની પરવસતા પાપ છુપાવ્યું. 84 સુધી સંસારમાં રખડી. 42 ઉચ્છર પીણી ને 42 અવસર પીણી. આટલો કાળ સંસારમાં રખડી. એમાં લાખો વાર નરકમાં જાય ત્યારે જ એનો કાળ પૂરો થાય. વિચાર કરો. ઇન્દ્રિયોની સાથે મનની પરવસતા પણ બહુ ભયંકર છે. આપણી બહુ ભયંકર છે. જીવનમાં પાપો છોડો ને એટલે મોક્ષ બહુ નજીક પહોંચી જાય. જો મિત્તિ મેં સૌ ભેસુ વેરમ મજ્જમ ને કેણે. જીવ પ્રત્યેના દ્વેષનું પાપ છોડો ને અને મૈત્રી ભાવ પેદા કરો ને તો મોક્ષ નજીક. એક જીવનો દ્વેષ હશે, મોક્ષ દૂર. એક જીવનો દ્વેષ હશે તો મોક્ષ દૂર. આવતા ભાવમાં ભગવાન મળજો, આવતા ભાવમાં ગુરુ મળજો, આવતા ભાવમાં વર્તમાન પરિવાર મળજો એવું કોઈ દિવસ બોલ્યા? આવતા ભાવમાં ભગવાન તમારી સેવા કરું, ભવ ભવ તુમ ચરણોની સેવા. આવતા ભાવમાં ગુરુ મળજો, ભવ ભવ ગુરુ તમારી સેવા. આવતા ભાવમાં પરિવાર મળજો, બીજા ભાવમાં મને દીક્ષા મળે અને મારું મોક્ષ થઈ જાય. પરિવાર સાથેનો સાત્વિક સંબંધ 2-3 ભાવમાં મોક્ષ આપી દે. કોઈ વાર પ્રભુ પાસે આનો આ પરિવાર માંગ્યો? આજ દીકરો, આ દીકરા, આજ મારી પત્ની, આજ મારા માતા પિતા,
આજ મારા સામે ઓમ પુત્ર મિત્ર ભ્રાતૃ કલત્ર સ્વજન સગમ સંબંધી બંધુ વર્ગ સહિત આ ભાવમાં જે મળ્યા છે આવતા ભાવમાં બધા આજ મને પ્રાપ્ત થજો. માગ્યું કોઈ દિવસ બધાનું હારું થજો એમ માગ્યું, પણ બધા મારા થઈ જજો એવું માગ્યું? બધા સારું કરજો એવું માગ્યું, પણ બધાનું હું સારું કરું એવું તમે માગ્યું? મોટી શાંતિ બોલવાની જ ખાલી, કઈ સમજવાનું નહીં. કેવા શાસ્ત્રો ગહન છે, કેવા સૂત્રો ગહન છે. ખ્યાલ આવે છે? વર્ધમાન અંતા જિના શાંતા શાંતિ કરા ભવંતુ સ્વાહા. વર્ધમાન આદિ જીનેશ્વરો બધાને શાંતિ કરજો. મારે શું કરવાનું? અશાંતિ કરવાની? 24 તીર્થંકરો આ જગતને શાંતિ કરતા હોય અને હું ચંડ કૌશિક થઈને અશાંતિ કરું, હું કાલસૌરી કસાઈ થઈને અશાંતિ કરું, હું મમણ શેઠ થઈને અશાંતિ કરું, હું સુભદ્રાની સાસુ થઈને સુભદ્રાને અશાંતિ કરું, હું અંજના સતીનો પિયર પક્ષ થઈને અંજના સતીને કાઢી મૂકું, હું રાવણ થઈને સીતાને ઉપાડી લાવું, એ અશાંતિ ખરી ને? તો તમારે આ પ્રતિજ્ઞા ખરી ને કે વર્ધમાન અંતા જિના શાંતા શાંતિ કરા ભવંતુ સ્વાહા. મારે રાવણ નહીં થવાનું, સીતાને ઉપાડવાની નહીં, મારે અંજના સતીના સસુર અને પિયર પક્ષની જેમ અંજના સતીને કાઢી મૂકનાર બનવું એવું અમારે નહીં બનવાનું. સાચી વાત જાણવાની, સમજવા પ્રયત્ન કરવાનો. મારી સુભદ્રા સતીની જેમ આરોપ આપનાર ન બનવું. સુભદ્રાની સાચી વાત સમજવાનો પ્રયત્ન કરવો. બધી જવાબદારી ભગવાનની કે આપણી પણ ખરી? કઈ હે આપણી પણ કઈ જવાબદારી ખરી? કોઈ નહીં. 25 ગાથા, 25 જવાબદારી તમારા ઉપર છે પુણ્યશાળી. ઘણા પાપ વધે ને તો એ ભૂમિમાં સજ્જન માણસનો જન્મ ન થાય. આ તમને કહું, જુઓ, અત્યારે મોટી શાંતિના તમને દાખલા આપી આપીને સમજાવું છું. પહેલી 2 ગાથામાં તીર્થંકરોનો જન્મ કર્મભૂમિમાં થાય એ વાત ચોક્કસ છે, પણ જ્યારે પાપાચાર વધે ને ત્યારે તીર્થંકરનો તો જન્મ ન થાય, પણ તીર્થંકર નામ કર્મ કોઈ ના બાંધે એનો અંતરાય આપણે કર્યો છે. એ અંતરાય કરનારો હું ન બનું, હું ધર્મી બનવું, ધર્મ ભાવના રાખું, અધર્મને છોડું, પાપ છોડું, પાપ છોડાવું. આ 2 ગાથાની પ્રતિજ્ઞા છે. પહેલી 2 ગાથાની પ્રતિજ્ઞા. તો જ નવા તીર્થંકરો, સાધુઓ, ગણધરો, યુગ પુરુષો, યુગ પ્રધાનો જન્મશે. આ નથી જન્મતા એ મારા પાપનું કારણ છે, મારા દોષનું કારણ છે, મારા અધર્મનું કારણ છે, મારા સ્વાર્થનું કારણ છે. વિચાર કરો. એક યુવાન દંપતી લગ્નની ચોરીમાં બેઠા છે. ભૂતકાળની વાત કરું છું. લગ્નની ચોરીમાં બેઠા બેઠા લગ્ન મંડપની અંદર લગ્ન થઈ ગયા છે અને પછી બંને દંપતી ઉભા થઈને કહે છે, સાંભળજો તમે, સાધુ ન થયા એટલે સંસારમાં પડવું પડ્યું, પણ સંસારમાં પડ્યા પછી પણ જે સંતતિની ઉત્પત્તિ થશે એને અમે સાધુ બનાવશું. એવું અમે આ લગ્ન મંડપમાં બેઠેલા બધાની સામે મનની ધારણા અમે પ્રત્યક્ષ કરીએ છીએ. અમે સંસારમાં પડ્યા પણ સંતતિને સંસારમાં નહીં પડવા દઈએ
એટલા માટે અમે પરમાત્માના ધર્મને વફાદાર રહેશું, સંસારને નહીં. આ મોટી શાંતિની પહેલી બે ગાથાની જવાબદારી તમને સમજાવું. ઓમ પુણ્યાહમ પુણ્યાહમ. આજ પવિત્ર દિવસ છે. કેમ કે શરીરમાં રોગ નથી, શરીરમાં ભોગ નથી, ઇન્દ્રિયોના સંબંધો નથી, મનના સંબંધો નથી, પૌદ્ગલિક સંબંધો નથી. એટલે આજે મારા માટે પ્રભુ અને પ્રભુના ધર્મ સિવાય મને કાંઈ ગમતું નથી. એ મારો આજ પવિત્ર દિવસ છે. એ મારો આજ પવિત્ર દિવસ છે. તમે બોલો ને, ધજાદંડ ટાઈમે બોલો, બરાબર મોટી શાંતિ બોલો ત્યારે બોલો, ઓમ પુણ્યાહમ પુણ્યાહમ પ્રિયંતામ પ્રિયંતામ. સમજો શું? સમજો શું? ઇન્દ્રિયોની મનની પરવસ્થા નથી, પૂતગલનો રાગ નથી, પૂતગલનો ભોગ નથી. એટલે મારા મનમાં ધર્મ ગમે છે, ધર્મી ગમે છે, અને એવા સારા વિચારો આવે છે. એટલે અમારા માટે આજે પવિત્ર દિવસ છે. પ્રભુ ભક્તિ કરવી એ પવિત્ર દિવસ ખરો જ, પણ પ્રભુ ભક્તિની આ ભાવના છે ને, એ જ ઓમ પુણ્યાહમ પુણ્યાહમ પ્રિયંતામ પ્રિયંતામ. આ તો એક એક શબ્દના અર્થ કરવા બેસું ને તો મને તમને કહું, મોટી શાંતિમાં તમારે 4-6 મહિના લાગી જાય. 4-6 મહિના લાગી જાય. એ તો એક એક ગાથાના ભાવ સમજાવું છું અત્યારે પુણ્યશાળી. બોલો. જીવનમાં ઇન્દ્રિયો અને મનની પરવસ્થા એ ભૌતિક આત્માની સમૃદ્ધિ પણ ગુમાવી બેઠા, સારું કરવાનું ગુમાવી બેઠા, સારું પામવાનું ગુમાવી બેઠા, સજ્જનતા ગુમાવી બેઠા, દુર્જનતાના પગલે ચાલતા થઈ ગયા, સાધુ સાધ્વીને વિક્ષેપ કરનારા થઈ ગયા. કરે ને વિક્ષેપ? હે અત્યારે તમારે ત્યાં વરવા આવે, સાહેબ આમાં કોથમીર છે, આમાં ટામેટો છે, આમાં કોબીજ છે, આપને નહીં ખપે, એના સિવાય બોલો. ડોક્ટર કે આ દર્દની મને ખબર નથી પડતી. બીજા ડોક્ટરને પૂછવા ગયા કે આ દર્દની મને ખબર નથી પડતી. ત્રીજા ડોક્ટરને પૂછવા ગયા કે આ દર્દની મને ખબર નથી પડતી. તમને શું થાય? બધા ડોક્ટર અભણ, દવાખાનું લઈને બેઠા લૂંટવા. બોલો ને. અને સાધુ ભગવંત આવે અને તમે કોઈ કોથમી નાખેલી છે, ટામેટું નાખેલું છે, કોબીજ છે, તમને નહીં ખપે, તમારી શું દશા? તમારી શું દશા? કર્મ સત્તા તમને આમ હાથે પકડીને નરકમાં લઈ જશે, અને ત્યાં લોહીને માંસ, ગંદાતા પૂતગલો, દુર્ગંધ મારતા પૂતગલો ખવડાવશે. ખાઓ. સાધુ પાછા ગયા, ચિંતા નથી કરી. સાધ્વી પાછળ ગયા, ચિંતા નથી કરી. શ્રાવક શ્રાવિકાની ભક્તિ નથી કરી, કોઈ દિવસ ચિંતન નથી કર્યું. ખાઓ હવે નરકમાં પૂતગલો. આ ઇન્દ્રિયોની પરવસ્થા જુઓ. પુણ્યો શ્રાવક એકાનાની મૂડીમાં દરરોજ સાધર્મિક ભક્તિ કરે. અનુપમા દેવી દરરોજ 500 સાધુ સાધ્વીને વરાવીને વાપરે. આપણે કાંઈ નહીં, આપણે કોઈ જવાબદારી જ નહીં. કોઈ જવાબદારી નહીં. ઇન્દ્રિયોની પરવસ્થા કેટલું ગુમાવરાવે છે હું તમને અત્યારે બતાવું. એક એક પદાર્થ બતાવી રહ્યો તમને, કે કદાચ જીવને કોથમીર, ટામેટા કે કોબીજ નહીં ખવડાવો તો મરી જશો. જેલમાં રહેલા જેલરોને પૂછો, તમને પૂછવામાં આવે કયું શાક ખાશો? તમને પૂછવામાં આવે કેવી ચા પીશો? તમને પૂછવામાં આવે આજે કયું ફરસાણ બનાવીએ? પૂછવામાં આવે? અને તમારે સાંજે કાંઈ બનાવવું હોય ને તમારી ઇન્દ્રિયને પૂછવું પડે. તમારે ઇન્દ્રિયને પૂછવું પડે કે ગઈકાલે તે ફરસાણ ખાધું હતું, કયું હતું? પાણીપુરી હતી, તો આજે ઈડલી. કાલનું કહી દઉં છું, ઢોસા. પરમ દિવસે પીઝા, એના પછીના દિવસે બર્ગર, અને એના પછીના દિવસે પેલું સેવ જેવું આવે ને, તમને કહું,
એ ક્યાં પાપમાં જોડાવ છો પુણ્યશાળી? વિચાર કરો. શુદ્ધ ભોજન, શુદ્ધ આહાર ભારત અને અમેરિકામાં બે જગ્યાએ મળે છે, તોય આ બર્ગર આદિ ખાવાની જે ભાવના, એ કેટલા ઇન્દ્રિયને પરવશ છો. કોઈ દિવસે મને હવારમાં ઉઠીને કીધું કે આજ તું સામયિક કર. કોઈ દિવસે શરીરે કીધું આજે તમને કે તું એકાસનું કર. આઠમ આવે ને એકાસનું કરો વાત જુદી છે. શરીરે કોઈ દિવસ તમને કીધું એકાસનું કર? તો એ શરીરને 2 ડોલ પાણીથી નવરાવો, એ શરીરને તમે અત્તર છાંટો, એ શરીરને મૂલ્યવાન વસ્ત્ર અને આભૂષણ પહેરાવો, એ શરીર માટે 5 કરોડની ગાડી વસાવો, એ શરીર માટે 50 લાખના ફર્નિચર વસાવો, એ શરીર માટે 2 લાખ રૂપિયાનો બેડ વસાવો, એ શરીર માટે લાખ રૂપિયાના બાથરૂમ વસાવો, એ શરીર માટે સંડાસ લાખોના વસાવો. બિલકુલ બિલકુલ બે ફપા આપણે, બિલકુલ બે જવાબદાર. જેને સુવિધા આપવાની જ નથી એને જ સુવિધા આપીએ છીએ. આ ઇન્દ્રિયોની પરવશતા. પડોશીને સુખ આપો છો, શરીર પડોશી છે, આત્મા પોતે જાતે છે, એને સુખ મળતું નથી અને પડોશીને બધા સુખ મળે છે. તમને ચિંતા ન થાય? 5 કરોડની મૂડી મળતી 5,000 કરોડની મૂડી પડોશીને થાય અને તમારી 5 કરોડ મૂડીમાંથી 5 લાખની મૂડી થાય, તમને ચિંતા થાય કે ના થાય? તમે યાદ રાખજો, નરક ગતિ, તિર્યંચ ગતિ અને દેવ ગતિમાં જેટલા લોકો પુણ્ય ઓછું, એટલે પુણ્ય ઓછું ભોગવે છે અને પુણ્ય ઓછું ઓછું કરે છે. આપણે મનુષ્ય ભાવમાં 100 વર્ષમાં જેટલું પુણ્ય ભોગવી નાખીએ છીએ ને, દેવતા લાખો વર્ષમાં એટલું પુણ્ય નથી ભોગવતા. તિર્યંચો લાખો વર્ષમાં એટલું પુણ્ય નથી ભોગવતા, એટલું આપણે 100 વર્ષમાં ભોગવી નાખીએ છીએ પુણ્યશાળી. કેવી ઇન્દ્રિયની પરવશતા! સરવાળા મારો કર્મ સત્તાના, ખબર પડે તમને? એક બર્ગર લાયા તમારા ઘરે ખાવા માટે, બર્ગર બનાવનારી કંપની, બર્ગર તૈયાર કરનારી કંપની, બર્ગરની હોમ ડિલિવરી કરનારી કંપની અને બર્ગર ખાનારા બધા નરકમાં જાય. બધા નરકમાં જાય. ઊંઘમાં પાપ થાય તો દુર્ગતિ થાય. તો તમે મનથી વિચાર કરો, કેટલા દુર્ગતિ મૂક્યા એક બર્ગર ખાવામાં? કેટલા મૂક્યા દુર્ગતિ? જ્ઞાન નથી આપણી પાસે, અજ્ઞાનતા છે, વિપરીત બોધ છે, મોહ છે. બધા આપણને પરેશાન કરે છે, આપણે કોઈને પરેશાન નથી કરતા. એ સાધુ ભગવાન કોઈ વાર મીઠાઈ આવી જાય ને તો એ કડોકડિયા તો રેડીને મીઠાઈ ખાય, જીભ સાથે સંબંધ નથી રાખવો. ભીષ્મ પિતામહ અંધ હતા. એમની પત્નીએ આખી જિંદગી આંખે પાટા બાંધીને રહી. કેમ? મારા પતિ આંધળા છે, કાંઈ દેખતા નથી, તો મારે પણ આ દુનિયાને દેખવાનો અધિકાર નથી. આખી જિંદગી પાટા બાંધીને રહી. તમે મારા પ્રભુએ જે ત્યાગ કર્યો છે એ મારી ઇન્દ્રિયોને નહીં આપવાનું. મારા પ્રભુએ જે વિચારોનો ત્યાગ કર્યો, કુવિચારોનો ત્યાગ કર્યો, એ મારા મનને નહીં આપવાનો. એ નવકારશી છે, એ ચોવિયાર છે, એ ઉપવાસ છે. કેવળ નવકારશી ચોવિયાર ઉપવાસ તો અભવ્યો પણ કરે, પણ ખરા ઉપવાસ આ કરવાના છે પુણ્યશાળી. કરશું આવા ઉપવાસ? 4 મહિના કારતક સુદ પૂનમ સુધી સાધુ બની જાઓ. પાપ છોડવાની સાધના કરજો, ધર્મ કરવાની સાધના નહીં. પાપ છોડવાની સાધના કરજો. આજે સવારમાં નમો સિદ્ધાણમનો અર્થ કર્યો, તમને આશ્ચર્ય થશે.
ભણો તો કેવી મજા આવે તમને. નમો સિદ્ધાણમનો અર્થ એ છે સિદ્ધ ભગવંતને નમસ્કાર થાવ. આપણે આટલું જ કર્યું. સિદ્ધ શિલાના દર્શન કરો, નમો સિદ્ધાણમ બોલો. પ્રભુની પ્રતિમા દેખો ને નમો સિદ્ધાણમ બોલો. પગલા દેખો ને નમો સિદ્ધાણમ બોલો. આવું બધું તમને પાઠશાળામાં શીખવાડ્યું હોય. સાધુ ભગવંતો ઉપાશ્રયમાં શીખવાડે તમને. હું એક સ્ટેપ આગળ લઈ જાઉં છું. એક સ્ટેપ આગળ. ઓમ પુત્ર મિત્ર ભ્રાતૃ કલત્ર સુહૃદ સ્વજન સંબંધી બંધુ વર્ગ સહિતા સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા આ બધાનો હું સિદ્ધશિલાનો સંગ કાઢું. આ બધાની સાથે હું સિદ્ધશિલામાં સાથે જાઉં. આ બધાને હું સિદ્ધશિલામાં સાથે લઈ જાઉં. એવી ભાવનાથી આ ગાથા બોલું છું કે બધાને સિદ્ધશિલાના સંઘમાં લઈ જવા છે. શત્રુંજયના ઘણી વાર કાઢ્યા, ગિરનારના ઘણી વાર કાઢ્યા, શંખેશ્વર અને નાગેશ્વરના કાઢ્યા. પણ હવે આ ઓમ પુત્ર મિત્ર ગાથા બોલીને હું સિદ્ધશિલાનો સંઘ કાઢું. આ બધા પરિવારજનો, ભૂતકાળના, વર્તમાન કાળના, ભવિષ્યકાળના બધા જ પરિવારજનો, એ બધાને હું મોક્ષે લઈ જાઉં. હું સિદ્ધશિલાનો સંઘ કાઢું. એનું નામ નમો સિદ્ધાણમ. સિદ્ધોને નમસ્કાર કરો, ત્યાં સંઘ લઈને ના જાઉં. પાલિતાણામાં ઋષભદેવને નમસ્કાર કરો ને પાલિતાણાનો સંઘ લઈને જાઓ. શંખેશ્વરમાં પાર્શનાથ ભગવાન, નાગેશ્વરમાં પાર્શનાથ ભગવાનને વંદન કરો અને એનો સંઘ લઈને જાઓ. નમો સિદ્ધાણમ બોલો, સિદ્ધ ભગવાનને નમસ્કાર કરો ને સિદ્ધશિલાનો સંઘ નહીં કાઢવાનો. ઇન્દ્રિયોની પરવસતા, મનની પરાધીનતા, વિચાર જ ના આવે ને આપણને. વિચાર જ ના આવે. નમો સિદ્ધાણમ કેટલી વાર બોલ્યા છો? આમાં જેટલા બેઠા છે ને અત્યારે 33-34 જણ છે, 36 એમ 38. 38માંથી એક હું 36. તમે આ 36માંથી ઘણાએ લાખ નવકાર ગણ્યા હશે, ઘણાએ 2 લાખ ગણ્યા હશે, ઘણાએ 9 લાખ નવકાર ગણ્યા હશે. કોઈએ મનમાં એ ભાવ ભાવ્યો કે મારે સિદ્ધશિલાનો સંઘ કાઢવો, મોતી શાંતિમાં જે બતાવ્યું છે એ રીતે આવ્યો વિચાર કોઈ દિવસ બુનિયાશાળી? ઇન્દ્રિયની પરાધીનતા, પરવસતા, મનમાં જે પૂતગલનો રાગ, આ બધું જ તમને વિચાર કરજો. બધા દ્રષ્ટાંતો ગઈ વખતે તમને આપ્યા હતા 5 ઇન્દ્રિયના. આવી પરવસતા ભોગવવી છે આપણે. જીવનમાં એક પણ ઇન્દ્રિયને સ્વતંત્રતા નહીં આપતા, એક પણ ઇન્દ્રિયને સ્વચ્છંદ ન બનાવતા, મનને પણ સ્વતંત્ર અને સ્વચ્છંદ ન બનાવતા. પ્રભુના 4 નિયમ છે. એ 4 નિયમ તમારા મનમાં જોડી દેવાના. પહેલું, કોઈને દુઃખ આપવું નહીં. બીજું, કોઈના દુઃખમાં વધારો કરવો નહીં. ત્રીજું, કોઈનું સુખ છીનવી ના લેવું. અને ચોથું, પોતાનું સુખ બીજાને આપીને જાતને દુઃખી કરવી, પણ બીજાને સુખ આપવું. આ 4 નિયમો જો તમારી પાસે હશે ને તો તમે સિદ્ધશિલાનો સંઘ કાઢી શકશો. કોઈને દુઃખ ના આપવું, કોઈના દુઃખમાં વૃદ્ધિ ન કરવી, કોઈનું સુખ ન છીનવી લેવું, પોતાનું સુખ છોડી પોતે દુઃખમાં જોડાઈ અને બીજાને સુખી કરવા. આ 4 સિદ્ધાંતો તમારી પાસે હશે ને તો તમે સિદ્ધશિલાનો સંઘ કાઢી શકશો. હવે શત્રુંજય ગિરનાર નહીં, હવે સિદ્ધશિલાનો સંઘ કાઢવો છે આપણે. આ 4 સિદ્ધાંતો પુણ્યશાળી બરાબર સમજો. છે કે આપણી પાસે? ચાડી ખાવી એટલે કોકના દુઃખમાં વૃદ્ધિ કરવી, હિંસા કરવી એટલે કોકના દુઃખમાં વૃદ્ધિ કરવી, ચોરી કરવી એટલે કોકના દુઃખમાં વૃદ્ધિ કરવી, પરસ્ત્રી ગમન કરવું એટલે કોકના દુઃખમાં વૃદ્ધિ કરવી, લૂંટવું, લઈ લેવું, પડાવી લેવું, પચાવી પાડવું, અન્યાય કરવો, અનીતિ કરવી, ધન ભેગું કરવું, કોઈના દુઃખમાં વધારો કરવો. લાગે તમને? હું તો કોઈના દુઃખમાં વધારો કરતો જ નથી. હું તો કોઈ ખોટું બોલતો નથી, હું તો કોઈ જૂઠું બોલતો નથી, હું તો કોઈ ચોરી કરતો નથી. નથી કરતા? જૂઠું નથી બોલતા? હે? મોબાઈલમાં તમે વાત કરતા હોય ને કઈ કામ હોય ને, અત્યારે હું બહાર છું, ઘરે જઈને પછી વાત કરું, હોય ઘરે જ
અને બોલે બહાર છું. કદાચ મોબાઈલમાં તમને વિડીયો કોલ કરીને બતાવે કે ઉભા રહો, તમે વિડીયો કોલ કરો, તમે કઈ જગ્યાએ ઘરમાં છો મને બતાવો, તો તમે શું કહો? નો ટાઈમ, અત્યારે નહીં, પછી બતાવીશ. તમે જૂઠું બોલ્યા છો, જૂઠ છુપાવો છો. શું થશે? હિંસાના પાપ કરતા જૂઠનું પાપ મોટું છે, એટલું યાદ રાખજો. અહીંયા પણ ધર્મ ને અહીં પણ ધર્મ, એટલું જ જૂઠું બોલ્યા. મરીચી અને અંત કોડા કોડી સાગરોપમ સંસાર વધી ગયો. અસંખ્યાતો કાળ એકેન્દ્રિયમાં રહ્યા, પ્રભુ નરકમાં પણ ગયા. તમે વિચાર કરો, સિંહ મરીને છઠ્ઠી નરકે ગયા. ભગવાન નો જીવ એક વાર જૂઠું બોલ્યા, એક વાર જૂઠું બોલ્યા. ઇન્દ્રિયની પરાધીનતા. મને શિષ્ય નહીં મળે તો મારી વૃદ્ધપણામાં સેવા કોણ કરશે? મને શિષ્ય મળી જાય, થોડું જૂઠું બોલી લો, એમાં શું? એ શિષ્ય તો કેટલા વર્ષ સેવા કરી? એ કાળમાં મોટું આયુષ્ય હતું તો લાખો વર્ષ સેવા કરી, પણ અસંખ્યાતા વર્ષ એકેન્દ્રિયમાં રખડ્યા, રજળ્યા. એનું શું? એનું શું? 24 ભગવાનના ચરિત્રમાં મહાવીર સ્વામીનું ચરિત્ર પર્યુષણમાં વંચાય, અને પર્યુષણમાં આપણે સાંભળીએ ત્યારે આવું ફીલ થાય ખરું? આવું વિચારધારાય પણ આવે ખરી કે માત્ર કલ્પસૂત્ર સાંભળવાનું જ? હે પુણ્યશાળી, હું બધાય તમને હવે ચોમાસાના 4 મહિના તમને કયા નિમિત્તો મળવાના છે ત્યાં ત્યાં સજાગ બનાવતો જઉં છું તમને. પર્યુષણમાં કલ્પસૂત્ર સાંભળતા નહીં, સમજજો. મેં કલ્પસૂત્ર સમજાવ્યું, તમને કહું. 54 કલાક થયા. કેટલા કલાક? 54 કલાક, 54 કલાક કલ્પસૂત્રના રહસ્યો સમજાવવામાં. હવે તમે આવા સૂત્રના રહસ્યો, આવા મોટી શાંતિના રહસ્યો, આવા લઘુ શાંતિના રહસ્યો તમે જાણો, કેવો આનંદ આવે. હવે આ મોટી શાંતિ બોલો એટલે તમારા મનમાં ભાવે શિથિલાનો સંગ કાઢવો. ભૂતકાળનો પરિવાર, વર્તમાનનો પરિવાર, આવતા ભવનો પરિવાર, એ બધાને અમારે સાથે જ રહેવું છે, એવો એક મૈત્રી ભાવ તમે પેદા કર્યો, પ્રમોદ ભાવ પેદા કર્યો, મોક્ષે લઈ જવાનો કરુણા ભાવ પેદા કર્યો, કોઈ ના આવે તો જોડવાનો માધ્યસ્થ ભાવ પેદા કર્યો. કેટલું બધું કર્યું એક ગાથામાં. ઓમ પુણ્યાહમ, મારો પૌગલિક રાગ છૂટી ગયો, હવે ધર્મ કરવાની મને ભાવના જાગી, એટલે આજે મારે પુણ્યાહમ પુણ્યાહમ છે. હું દેરાસરમાં આવ્યો એટલે પુણ્યાહમ નહીં, ધજા ચડે છે એટલે પુણ્યાહમ નહીં, આજે ધજાનો દિવસ છે એટલે પુણ્યાહમ નહીં, પણ આજે ધજાનો દિવસ એટલે પાપ છૂટ્યા, ને પાપ છૂટ્યા એટલે આજ પુણ્યાહમ. બાકી ભગવાનની ધજા દરરોજ ઉપર જોવો છો તમે, દરરોજ. આવા મોટી શાંતિના પણ અર્થો જોડે જોડે તમને કરાવતો રહીશ પુણ્યશાળી. એકલી મોટી શાંતિમાં તો તમારે ઘણો બધો ટાઈમ લાગી જશે, પણ છતાંય ગાથાના રહસ્યો આવા તમે જાણશો, તમને બહુ આનંદ આવશે. મોટી શાંતિની તાકાત શું છે એ તાકાત પણ તમે અનુભવો ને ત્યારે તમને ખબર પડે. બરાબર, આ જગતમાં આપત્તિ, કષ્ટ, આવું કાંઈ પણ સંસારમાં રહો એટલે આવે જ. એ ટાઈમે 3 દિવસ મોટી શાંતિ ગણવાની વિધિપૂર્વક, અને તમારી આપત્તિ કષ્ટ દૂર ન થાય એવું બને જ નહીં, બને જ નહીં. કારણ કે આટલી બધી શાંતિની અંદર ગુણવત્તા બતાવી છે. મારે શિથિલાનો સંગ કાઢવો છે, મારે પાપ અને પૂતગલો છોડવા છે. બરાબર, મારે આખા વિશ્વના નાનામાં નાના જીવથી માંડીને રાજા સુધીના જીવને, નાનામાં નાના જીવથી માંડીને 64 ઇન્દ્રો સુધી, નાનામાં નાના જીવથી માંડીને ગ્રવેક અનુતરના જીવો સુધી, નાનામાં નાના જીવતા માંડીને 7મી નરક સુધીના જીવોનું હું હિત ઈચ્છું છું મોટી શાંતિમાં. બ્રહ્મલોકસ્ય શાંતિર્ભ્રવતુ. નરકના જીવોને સુખી છું, મનુષ્ય તિરિંચના જીવોને સુખી છું, દેવલોકના જીવોને સુખી છું. એટલું સુખી છું એટલે હું કોઈને દુઃખી નહીં કરું, એનો અર્થ બ્રહ્મલોકસ્ય શાંતિર્ભવતુ પ્રતિજ્ઞા છે.
હું કોઈ જીવને દુઃખી નહીં કરું, એટલે મારા તરફથી બધા જીવોને સુખ મળે, શાંતિ મળે, એટલી તો મારી જવાબદારી છે જ. આવી સમજ આવે ખરી? બ્રહ્મલોકસ્ય શાંતિર્ભવતું બોલીએ ત્યારે પાઠાંતરે એક પાઠ પણ વધારે છે, પરિવારસ્ય શાંતિર્ભવતું. એવો પાઠ પણ મોટી શાંતિમાં પ્રાચીન કાળમાં હતો. એનો અર્થ એ કર્યો કે 6 કાયના જીવો એ મારો પરિવાર છે, પ્રભુનો પરિવાર એ મારો પરિવાર છે. અને એ 6 કાયના જીવને પરિવાર સ્વરૂપે એમની પણ શાંતિ ઈચ્છું છું. કેવો ભાવ, કેટલી ઉદાત્ત ભાવના! આ ઇન્દ્રિયોને પરવશ હોય અને આવો વિચાર આવે જ નહીં. મનને પરવશ હોય અને આવો વિચાર આવે જ નહીં. આવો વિચાર લાવવા માટે તો 5 ઇન્દ્રિયનો કંટ્રોલ કરજો, મનને કંટ્રોલ કરજો. પુણ્યશાળી, તમને કંટ્રોલ કેવી રીતે કરવું એ પણ પછી થોડું શીખવાડશું. પેલો આપણો વિલ પાવર ખતમ થઈ ગયો છે. આવો વિલ પાવર પેલો જાગૃત કરો, ઇન્દ્રિયો આપોઆપ બરાબર કંટ્રોલ થઈ જશે. શું ન થાય? અનંત આત્માઓ ઇન્દ્રિયોનો કંટ્રોલ કરીને મોક્ષે ગયા છે, હું કેમ રહી જાઉં? અનંત આત્માઓ મનને વશ કરીને મોક્ષે ગયા, હું કેમ રહી જાઉં? એ પાવર લાવવાનું છે. પુણ્યશાળી, ચાલો. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાત્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈક કહેવાયું તો મિચ્છામિ દુક્કડમ. સૌ સાતામાં રહેજો. સૌને પ્રણામ. પુણ્યશાળી. પ્રણામ સર. પ્રણામ. સર. પ્રણામ સર. મનોવડના છતામાં રહેજો. પ્રણામ સર. હાજી, Pranam, sir. Pranam, sir. It is really, હાજી. this is so good. I really appreciate ઘણી ઘણી અનુમોદના સર. મેં તો પહેલી વાર સાંભળ્યું પણ વેરી નાઇસ. ઓકે, અને હવે હું સાંભળીશ દર શનિવારે. સાહેબ, વેરી નાઇસ. 5 ઇન્દ્રિયોના જે દ્રષ્ટાંતો આપ્યા એ સાંભળીને હાજી. ઘણું શીખવાનું મન થયું. બહુ બહુ જ સરસ રીતે આપણે જે દ્રષ્ટાંત આપીને સમજાવ્યું છે, ખરેખર આપણો ઘણો ઘણો જ આભાર. ઘણો ઘણો આવો આભાર. અમે હા. બધા ઘણા બધા સરસ, પ્રવચનો સરસ. સાંભળ્યા, પણ આટલું બધું ડિટેલમાં આપે જે સમજાયું એમાં ના, પછી સાચી વાત. મોટી શાંતિ લીધી. એ બધા આપણો ઘણો ઘણો જ આભાર. પ્રણામ, ખૂબ ખૂબ આનંદ સર. પ્રણામ સર. પ્રણામ. પ્રણામ હો પુણ્યશાળી, પ્રણામ બધાને. સરસ સરસ. શાંતિ રહેજો. બહુ સરસ. પ્રણામ સર. પ્રણામ સર. હાજી, પ્રણામ પ્રણામ બેન, પ્રણામ હો બધાને, પ્રણામ પુણ્યશાળી. હાજી. મોટી શાંતિનો અર્થ બહુ ફાઇન સમજાવ્યો. બહુ સરસ સર. એક સૂત્ર આવા છે બેન તમને. આ નમો સિદ્ધાણમનું તત્વચિંતન તમે કેટલા ઊંચે લઈ જાય, તમે મનથી વિચાર કરો. જે નમો સિદ્ધાણમ છે એ જ ઓમ પુત્ર મિત્ર. એકબીજા સૂત્રો એકબીજા સાથે સંકળાયેલા જ છે, પણ તમને ભાવોલ્લાસ આવે આ ગાથાની અંદર. આપણી જવાબદારીઓ જે છે એ જવાબદારી સંભાળો, કામ પતી ગયું આપણું. જવાબદારી જ સંભાળવાની છે આપણે. હાજી, બહુ સરસ. આભાર. કાલ સવારના કેટલા વાગ્યાનો ક્લાસ છે? કાલે બંધ છે. કાલે હું 12 ગામ જવાનો છું, માલાબેન. ઓકે ઓકે સર. હાજી હાજી સારું થયું આપે કહી દીધું. હાજી હાજી. યા, થેન્ક યુ. પછી સોમવારથી બરોબર છે ટાઈમ સર? શું છે સર સોમવારથી સવારના ક્લાસ? હા, સોમવારથી સવારનો 9:30 થી 10:30 નો ક્લાસ છે જ. કાલનો દિવસ જ જવાનું છે, બપોરે આવી જવાનો છું હું. હા, આપનો આભાર. હાજી હાજી.